અમદાવાદના સરખેજ પાસે આવેલું મકરબા તળાવ ફરી વિવાદમાં આવ્યું છે। ડેવલપમેન્ટ માટે ખાલી કરાયેલા તળાવના સુએજનું ગંદુ પાણી ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। 1 મહિનાથી વધુ સમયથી આ તળાવમાં ભરાયેલા ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને આસપાસના રહીશો પરેશાન બન્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે એએમસીની બેદરકારીથી આ સ્થિતિ સર્જાઈ છે અને હાલ તંત્ર દ્વારા મશીનરી લગાવી તળાવમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય અમિત ઠાકરે પણ સમસ્યા ઝડપથી ઉકેલવાની ખાતરી આપી છે। કોર્પોરેશન જેમાં આખા એરિયાનું જે સ્યુએજ આવે એ ડાયવર્ટ કરેલું છે, એટલે રોજ સવારે લગભગ 1.5 કલાક સ્યુએજ આમાં નાખે છે અને બધો ગાર્બેજ કચરો બી આમાં જ આવે છે। એને લીધે અમારે એકદમ બદબુ આવે છે અને અહીંયાથી અમે ત્યાં ઘરમાં બી રહી નથી શકતા। તમારી ડિમાન્ડ શું છે? એટલે કે આ સ્યુએજ બંધ કરી દેવું છે, સિમ્પલ। અને જે બ્યુટિફિકેશન ચાલુ કર્યું છે, 12-14 કરોડ રૂપિયા ખર્ચો છો અને જે કોર્પોરેશન જ મહેનત કરી છે ખાલી કરવાની, 6 પંપ રાખીને કોર્પોરેશન જ હાઇલાઇટ કરેલું છે, એના ઉપર એ લોકો પોતે જ બધું પાછું માટીમાં મેળવી દે છે, એ લોકો મહેનત પોતાની જ મહેનત। અમે ખુશી એટલા માટે અમારું એક જ રેસિડેન્શિયલ એરિયા છે, બાકી કોમર્શિયલ છે। હવે આ તળાવ હતું ત્યારે સારું લાગતું હતું, પણ હવે જે આ બધું વધારે સારી રીતે જ્યારે એ લોકો કરવા માંગે છે, પછી જ્યારે આ વસ્તુ થાય છે તો એ અમને થોડું ખટકે છે કે અહીંયાથી બદબુ આવશે, મચ્છરનો ત્રાસ આવશે, ફોગિંગવાળા રેગ્યુલર આવતા નથી, મચ્છર થાય તો ફોગિંગ માટે કોઈ આવતું નથી અને સારું કરવા જાય છે અને ખરાબ થઈ રહ્યું છે। જે ઇન્ટરલિંકિંગ તળાવોને કર્યા છે, એ ઇન્ટરલિંકિંગના કારણે વરસાદી ચોખ્ખું પાણી એમાં આવે, આ દિશાના બધા જ આયોજનો એ સુપેરે ચાલી રહ્યા છે અને બહુ જ ટૂંક સમયના અંદર જ એ અવશ્ય રીતે ત્યાં ગટરનું પાણી બંધ થઈ જશે અને મકરબા તળાવની અંદર ચોખ્ખું અને વરસાદી પાણી અને જે ઓવરફ્લોનું પાણી છે વરસાદના સમયે, આ બધું પાણીથી મકરબા તળાવ ખૂબ સુંદર આજુબાજુના રહેવાસીઓ માટે એક નયનરમ્ય ફરવાનું સ્થળ બની જશે। સરખેજ રોજા પાસે આવેલ મકરબા તળાવ કે જ્યાં વર્ષોથી એ ગંદા પાણી ભરાવાની સમસ્યા, એ દુર્ગંધ મારવાની સમસ્યા, એ મચ્છરોના ઉપદ્રવ અને તેનાથી એ રોગચાળો ફાટવાની સમસ્યા જે હતી, એના નિકાલ માટે એ મકરબા તળાવ સાથે એ વેજલપુર વિધાનસભાની અંદર અલગ અલગ તળાવોનું એ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે। આ કામને લઈને એ મારી પાછળ આ રહેલું એ મકરબા તળાવ જે છે એ ખાલી કરવામાં આવ્યું હતું, જેથી કરીને કામગીરી ઝડપી બનાવી શકાય, પરંતુ આ તળાવની અંદર ફરી એકવાર એક ગટરોના પાણી જે છે એ ઠાલવવામાં આવ્યા અને તેના કારણે આ ખાલી કરાયેલું તળાવ જે છે એ ગટરોના એ ડ્રેનેજના પાણીથી ભરાયું। સામે એ તળાવ એ જોઈ શકાય છે કે જેમાં હજુ પણ એ ગંદા પાણી ભરાયેલા છે, જેની દુર્ગંધ અહીંયા આવી રહી છે, તેના કારણે આસપાસના સ્થાનિકો એ દુર્ગંધથી, એ મચ્છરોથી પરેશાન છે અને આ સમસ્યાને લઈને જે કોર્પોરેશનને જાણ કરવામાં આવી એ બાદ અહીંયા જોઈ શકાય છે કે હેવી એ ડી વોટરિંગ વાન જે છે, 2 વાન અહીંયા કોર્પોરેશન તરફથી મૂકવામાં આવી છે અને એ જે વાન જ્યાં ઊભી છે ત્યાં સુધી એ પાણી આ તળાવમાં જે છે એ ગંદા પાણી ભરાયેલા હતા। સતત એ મહિના સુધીની આ પ્રક્રિયા બાદ આટલું તળાવ જે છે એ ખાલી કરવામાં આવ્યું છે અને હજુ પણ આ વાન અહીંયા રાખવામાં આવી છે એ ગંદા પાણી ખાલી કરવા માટે, એ પાણી તળાવમાંથી અન્ય એ ગટર લાઇનમાં પસાર કરવા માટે, જેથી કરીને આ ગંદા પાણી અહીંયાથી દૂર કરીને તળાવનું ડેવલપમેન્ટનું કામ જે છે એ ઝડપી બનાવી શકાય, એ બાબતનો અહીંયા જે છે એ કામગીરી અહીંયા જોવા મળી શકે છે। સાથે સ્થાનિક એ ધારાસભ્યએ એ પણ જણાવ્યું કે અહીંયા એ તળાવના એ ડેવલપમેન્ટના કામ સાથે જે પાસેની એક ગટર લાઇન, એ ડ્રેનેજ લાઇન હતી, એ મળતી ન હતી અથવા તો એમાં જે ભંગાણ થયું હતું તેના કારણે ક્યાંક આ સમસ્યા સર્જાઈ હતી, પરંતુ એ તકલીફ દૂર કરીને આ ડેવલપમેન્ટનું કામ જે છે એ ઝડપી બનાવવામાં આવ્યું છે અને મકરબા તળાવ સહિત અન્ય તળાવોના કામ જે છે એ ઝડપી કરીને ત્યાં વિવિધ સુવિધાઓ જે છે તે ઊભી કરવામાં આવશે, જેથી કરીને હાલમાં આ જે ગંદા પાણીવાળું તળાવ જે છે એ દૂર થશે અને અહીંયા લોકોને એક સારી સુવિધા મળશે। પરંતુ ત્યાં સુધી કહી શકાય છે કે લોકોએ હજુ પણ રાહ જોવી પડશે અને હજુ પણ ક્યાંક એ હાલાકી એ લોકોને પડી શકે છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ ગંદા પાણીની સમસ્યા, એ દુર્ગંધની સમસ્યા, એ મચ્છરોના ઉપદ્રવની સમસ્યા ક્યારે દૂર થાય છે અને અહીંયા એ ડેવલપ થયેલું તળાવ લોકોને ક્યારે મળે છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।